ડિગ્રી મિનિટ અને સેકન્ડના સરવાળા બાદબાકી આજે આપણે જોઈએ. તો થોડું આ પહેલાં આ જોઈ લઈએ. તો એક સર્કલ બરાબર 360 ડિગ્રી, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે, 50 ડિગ્રી 52 મિનિટ અને 40 સેકન્ડ વત્તા 12 ડિગ્રી 28 મિનિટ અને 30 સેકન્ડ. તો આનું આપણે ટોટલ કરવાનું છે, સરવાળો કરવાનો છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા 0 0 છે એટલે અહીંયા 0, 4 ને 3 7, બરાબર છે. હવે આમાં થોડું આપણે રોજિંદા જીવનમાં જે સરવાળા બાદબાકી કરીએ છીએ ને એના કરતાં થોડું અલગ છે. તો અહીંયા 70 થઈ ગયા. જો તો આમાં 1 યુનિટ ક્યારે પૂરું થાય છે? તો 60 એ 1 યુનિટ થાય છે. દરેક વસ્તુમાં ક્યારે 1 યુનિટ થાય? તો કે 100. તો આ 70 થયું ને સેકન્ડ, 70 સેકન્ડ થઈ, એમાંથી આપણે 60 સેકન્ડ કાઢી લેવાની. તો 60 કાઢી લઈએ તો અહીંયા કેટલું વધે? 10. તો 60 એટલે શું? તો કે 1 મિનિટ. 60 એટલે શું થાય? તો કે 60 આમાંથી કાઢી લીધા તો 60 એટલે 1 મિનિટ. એટલે કેટલું બાકી રહ્યું? અહીંયા 10. તો અહીંયા ઉપર આપણે શું મૂકીએ હવે? અહીંયા 1 મિનિટ. ખબર પડી બધાને કેવી રીતે થયું? તો અહીંયા 1 મિનિટ. તો હવે જોઈએ 1 2 3 3 ને 8 11, 1 વધી પડીએ 5 ને 6 6 ને 2 કેટલા થશે? 8. એટલે 81 થશે. હવે પાછું શું કરવું પડે આપણે? તો 81માંથી 60 મિનિટ કાઢી લઈએ. એટલે 81માંથી 60 મિનિટ કાઢી લઈએ એટલે શું રહેશે? અહીંયા 21 મિનિટ રહેશે. તો આનું શું થયું? 1 ડિગ્રી થઈ. આ 60 મિનિટનું શું થયું? 1 ડિગ્રી થઈ. એટલે આ 1 ડિગ્રીને આપણે અહીંયા લઈ જઈએ હવે. એટલે 1 ને 2 3 5 ને 6, બરાબર છે. એટલે આન્સર શું આવશે આપણો? તો કે 63 ડિગ્રી 21 મિનિટ અને 10 સેકન્ડ. આ આપણો જવાબ હશે. ખબર પડી? બીજો એક એક્ઝામ્પલ લઈએ. આપણે ટોટલ 5 એક્ઝામ્પલ છે, 5 એ 5 જોઈએ. તો બીજા એક્ઝામ્પલમાં 48 ડિગ્રી 48 મિનિટ ને 38 સેકન્ડ આપેલું છે વત્તા 24 ડિગ્રી 32 મિનિટ અને 27 સેકન્ડ. તો આનું પણ આપણે જોઈએ. તો 8 અને 7 15 5 વધી પડીએ. 3 ને 1 4 ને 5 ને 6. જુઓ 65 છે એટલે 60 કરતાં વધારે હોય તો 1 યુનિટ કાઢી લઈએ આપણે. તો આમાંથી 60 સેકન્ડ કાઢી લઈએ તો કેટલી સેકન્ડ બાકી રહેશે? 5. તો આ 60 માઇનસ કરી નાખીએ તો 5 રહેશે. તો આ 60 આપણે સેકન્ડ અહીંયાથી લઈ લીધી. 65માંથી 60 સેકન્ડ લઈ લીધી એટલે 60 સેકન્ડની મિનિટ કેટલી થાય? 1. એટલે 1 મિનિટ પાછું આપણે અહીંયા પ્લસ કરવાની ઉપર. હવે 8 ને 1 9 10 11 1 વધી પડીએ 4 5 6 7 ને 8. પાછું 81 આવ્યું એટલે 81માંથી પાછી આ 81 મિનિટ આવી તો 81 મિનિટમાંથી 60 મિનિટ કાઢી લઈએ, બરાબર છે. એટલે કેટલું વધશે? તો કે 21 મિનિટ વધશે. તો
તો આપણે આમાંથી 81માંથી જે 60 મિનિટ કાઢી લીધી ને એ 60 મિનિટ બરાબર કેટલી ડિગ્રી થાય? 1 ડિગ્રી. એટલે 1 ડિગ્રી આપણે અહીંયા પાછી પ્લસ કરીએ તો આ અહીંયા ડિગ્રીમાં તો 1 ને 8 9 10 11 12 13 3 વધી પડીએ 4 5 6 ને 7. તો આનો જવાબ શું આવશે? તો 70 ડિગ્રી 21 મિનિટ અને 5 સેકન્ડ. ખબર પડે? બીજો એક એક્ઝામ્પલ લઈએ. ત્રીજા નંબરનો છે 20 ડિગ્રી મિનિટ 0 છે અને 35 સેકન્ડ. 10 ડિગ્રી 48 મિનિટ અને 45 સેકન્ડ. તો 5 ને 5 0 વધી પડી 1 3 ને 4 ને 4 8. હવે જુઓ 80 સેકન્ડ થઈ. 80 સેકન્ડમાંથી આપણે 60 સેકન્ડ કાઢી લઈએ. 60 સેકન્ડ આમાંથી શું કરીએ આપણે? કાઢી લઈએ. 60 કરતાં વધારે હોય એટલે અંદરથી કાઢી લેવાનું. તો અહીંયા કેટલા વધશે? 20. એટલે આપણે આ 60 સેકન્ડ અહીંયાથી કાઢી લીધું 80માંથી એટલે 20 સેકન્ડ અહીં નીચે વધી. પણ આ જે 60 સેકન્ડ કાઢી લીધી ને 60 સેકન્ડ બરાબર મિનિટ કેટલી થઈ? તો 1 મિનિટ. તો 1 મિનિટ અહીંયા આવશે. હવે 1 ને 8 9 અને 4. હવે અહીંયા જુઓ તો 60 કરતાં ઓછી છે રકમ. આ જે મિનિટ છે એ 60 મિનિટ કરતાં વધારે નથી. એટલે વધારે હોય તો જ કાઢવાનું. 60 હોય તો 1 મિનિટ થઈ જાય, પણ 60 કરતાં વધારે હોય તો કાઢી લેવાનું. પણ 60 અથવા 59 60થી નીચે હોય તો આપણે એમાંથી કશું કાઢવાનું નહીં. એનો એ રહેશે. ખબર પડે? અને 10 ને 20 30. તો આનો જવાબ આવશે 30 ડિગ્રી 49 મિનિટ અને 60 સેકન્ડ. ખબર પડે બધાને? આગળ જોઈએ આપણે. ચોથો એક્ઝામ્પલ છે 18 ડિગ્રી 47 મિનિટ 58 સેકન્ડ. 5 ડિગ્રી 5 મિનિટ અને 10 સેકન્ડ. તો 8 5 ને 1 6. જુઓ અહીંયા સેકન્ડ 68 સેકન્ડ થઈ. એટલે એમાંથી આપણે 60 સેકન્ડ કાઢી લઈએ. તો આમાંથી 60 સેકન્ડ આપણે કાઢી લઈએ અહીંયા. તો આપણને કેટલી સેકન્ડ વધશે? 8. તો આ 60 સેકન્ડ જે કાઢીને એનું 1 મિનિટમાં રૂપાંતર કરવાનું. એટલે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. એટલે 1 મિનિટ આપણે આ 60 સેકન્ડની અહીંયા લખીએ વધીમાં. બરાબર છે? તો 7 ને 8 8 ને 5 13 3 વધી પડીએ 4 ને 5. હવે અહીંયા જુઓ 53 શું થયું? આ 53 મિનિટ જ થઈ છે. 60 કરતાં વધારે હોત તો કાઢી લે, પણ 53 જ મિનિટ છે તો આપણે કાઢવાની જરૂર નથી. બરાબર છે? હવે 18 અને 5. તો 18 ને 5 કેટલા થાય? 23. એટલે આનો જવાબ શું આવશે આપણો? 23 ડિગ્રી 53 મિનિટ અને 8 સેકન્ડ. છેલ્લો એક્ઝામ્પલ છે 10 ડિગ્રી 54 મિનિટ 50 સેકન્ડ વત્તા 8 ડિગ્રી 25 મિનિટ અને 0 સેકન્ડ. તો 0 પ્લસ 0 0 પ્લસ 5 તો 5. હવે અહીંયા સેકન્ડ તો જુઓ 50 છે એટલે એમાંથી હવે 1 યુનિટ થાય નહીં. 60 કરતાં વધારે હોત તો કાઢત, પણ 60 કરતાં ઓછું છે તો એ નહીં એ રહેશે. હવે 5 ને 4 9 5 ને 2 7. હવે જુઓ મિનિટનો સરવાળો છે. 2 મિનિટનો સરવાળો આપણે ભેગો કર્યો ઉપર નીચેનો તો 60 કરતાં વધારે થાય. તો 60 કાઢી લઈએ અહીંયા. તો 60 કાઢતા કેટલું વધશે અહીંયા? 19 ને. તો 60 કાઢી લીધી મિનિટ. તો 60 મિનિટની 1 ડિગ્રી પ્લસ થઈ જશે અને અહીંયા 19. બરાબર છે? તો 1 ડિગ્રી. તો આ 1 ને 8 9 અને 1 એટલે 19 થયું. તો આનો આન્સર આવશે 19 ડિગ્રી 19 મિનિટ અને 50 સેકન્ડ. બરાબર છે? તો આ 5 એક્ઝામ્પલ છે. તમારે આને ધ્યાનથી જોવાના છે. પછી હું તમને ફોટોકોપી મોકલીશ. એમાં તમારે સરવાળા બાદબાકી કરવાના રહેશે. આમાં ના ખબર પડે તો તમે ફોન કરીને પૂછી શકાય. બરાબર?
પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બાદબાકી જોઈએ. આપણને આ બધું કામ લાગશે. મિલિંગ મશીનમાં અમે તમને ફોર્થ એક્સિસના પ્રોગ્રામ શીખવાડવાના છે. તો ફોર્થ એક્સિસમાં શું આવે કે જ્યારે બે કોઈ સ્લોટ પાડેલા હોય, બે જગ્યાએ સ્લોટ પાડેલા છે, બરાબર છે, તો તેવી જગ્યાએ કેલ્ક્યુલેશન કરવું પડશે, આપણે ડિગ્રી આપવી પડે. તો આપણે આ કામનું છે, આ પાછળથી બહુ કામનું છે. તો અત્યારે આપણી પાસે ટાઈમ છે તો આની થોડી પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર છે. રોજિંદા જીવન જેવા જ આ સરવાળા છે, પણ પેલામાં અલગ છે, આમાં અલગ છે. આમાં એક યુનિટ 60 થાય છે, એટલે આપણને થોડું અલગ લાગશે, પણ આવડી જશે. બહુ ઇઝી છે, સરવાળા બાદબાકી જ છે, બીજું કંઈ છે નહીં. સારું, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાદબાકી જોઈએ.